ભાવનગર જિલ્લાના કોટામોઈ ગામે રહેતા આ ખેડૂત કરી રહ્યા છે ગલગોટાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી। કલકત્તાથી લાવવામાં આવ્યા છે છોડ। મારું નામ રમેશ ગોસ્વામી, રમેશ પરબત આતુ પરબત ગોસ્વામી, ગામ કોટામોઈ, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। અભ્યાસ તો હું 4 ધોરણ ભણેલો છું। આ ફૂલને કહેવાય છે લેમન ગોટો અને આ 2 વીઘાના ફૂલ છે મારા। મિશ્ર પાકમાં સિંગ છે, ડોડા છે। એનો રોપ હું કલકત્તાથી લેવો હતો। 3.5 રૂપિયાનો એક છોડવો આવે। આની માવજત તો કરવી પડે ઘણી, કારણ કે આમાં ઈળ બહુ લાગે, એટલે દવા બહુ છાંટવી પડે। જે મારી ગાય આધારિત ખેતી છે, એટલે 10 પરણી અરક છે, એ જ બધી દવા છાંટું છું। મેં યુટ્યુબમાં જોઈને ગયા વર્ષે પણ બીજલી સફેદ ફૂલની ખેતી કરી હતી, પણ ગયા વર્ષે ઓછું હતું, 1.5 વીઘાના નહોતા। આ વખતે થોડુંક વધાર્યું છે। હવે આમ જો હરખું હાલી જાય ને ભાવ હરખો મળે તો આમાં 1-1.5 લાખની આશા છે આપણને। એટલું આની સામે ખર્ચ જે બહારથી ફૂલ લાવવા પડે ને રોપા વેચાતા, એ ખર્ચ હાસો તો થાય છે। વીઘે 3500 છોડવા જોવે, 3.5 રૂપિયાનો એક છોડવો થાય। માવજતમાં તો આમાં જો દવાને એવું છાંટવું પડે, પછી નિંદામણ ખર્ચ છે, એ બધો ખર્ચો તો લાગે। ખર્ચો આમાં 15-20 હજાર જેવું તો થઈ જાય। ભેસાણ, જેસર, મહુવા, ગારિયાધાર ને તળાજા 4 જગ્યાએથી મળીનો કોન્ટેક્ટ છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામે રહેતા રમેશ પરબત આતુ પરબત ગોસ્વામી નામના ખેડૂતે પોતાની જમીનમાં 2 વીઘામાં ગલગોટાનું વાવેતર કર્યું છે। તેઓએ લેમન ગોટા અને ગેલેરિયોનું વાવેતર કર્યું છે। વાવેતર ગાય આધારિત ખેતીમાં કરવામાં આવ્યું છે। વાવેતર કરવા માટે રોપા કલકત્તા ખાતેથી લાવવામાં આવ્યા છે। છેલ્લા 2 વર્ષથી તેઓ આ ખેતી કરી રહ્યા છે। ગયા વર્ષે સફેદ ફૂલની ખેતી કરી હતી, પરંતુ તે થોડી જ જમીન પર ટ્રાયલ પૂરતી કરવામાં આવી હતી। પોતે યુટ્યુબમાં જોઈ અને વિચાર આવ્યો કે મારે પણ આ ખેતી કરવી છે। 2 વીઘા જમીનમાં તેઓએ 5000 છોડનું વાવેતર કર્યું છે, જે એક છોડની કિંમત 3.5 રૂપિયા છે અને કલકત્તાથી લાવવામાં આવ્યા છે। સામાન્ય રીતે એક છોડમાંથી ઉતારો 1 કિલોથી લઈ 1.5 કિલો સુધીનો આવે છે। તેની પાછળ ખર્ચ અંદાજિત 15000થી લઈ 20000 જેટલો થાય છે। ખેડૂતના જણાવ્યા મુજબ તેઓને આ વર્ષે આવકની આશા 1 લાખથી લઈ 1,30,000 સુધીની છે, 1,50,000 સુધીની છે। ગાય આધારિત ખેતીમાં તેઓ દવા તરીકે 10 પરણી અર્ક, અગ્નિસ્ત્ર, ધતુરાનો અર્ક ને દવા તરીકે આપે છે અને ખાતર તરીકે જીવામૃત, ઘનજીવામૃતનો ઉપયોગ કરે છે।